જીવન પ્રાણ તમોને સૌ બાળ બોલાવે છે. ઓ સ્વામી બાપા રે કૃપા તમારી યાદ રડાવે છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર ગજરાજ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા રે લાખોના જીવન પ્રાણ તમોને સૌ બાળ બોલાવે છે. સ્વામી બાપા રે કૃપા તમારી યાદ રડાવે છે. સ્વામી બાપા રે કૃપા તમારી યાદ રડાવે છે. तब बिना मुझने घड़ी न चाले तमने न चाले बिन हमारा. एक दिन भाला तमे कहूँ તું યાદ કરો એ વચન તમારા. અમને નારે વિસારો ના તમોને સૌ બાળ બોલાવે છે. તમારી યાદ રડાવે છે. અમે તમારા તમે અમારા કરશો નામને નો ધારા. સ્વામિનારાયણ ગાદી સિવા કોઈ ન હવે હમારા. કોણ લાડ લડાવે હવે ના તમોને સૌ બાળ બોલાવે છે. તમારી યાદ રડાવે છે.
वन्दे सदा स्वा धर्मस्याजो न कर्चे स्वयमवितो वासुदेवेश भक्ति दिव्याकारे विधेया शीतगणमोषि ब्रह्मणेत्यां निजस्य नित्ये देवानवस्तु जगते संपरितजसन्तस्तन्माज्ञाय सेव्या इति वदति निजान् धार्मिको नीलकण्ठ समूलां प्रोक्ता कृष्णेन एव निजहृदयसमा यत्पदेति तेषां माता प्रसङ्गात् किमियननुसतां दुर्लभं श्याममोक्षो श्रीदेव सर्वावतारे अकलितसगरा दिव्यैश्वर्यधारे पामे लोको समाधि सहज सहजमा योग साध्या विनाये तेरी जाए स्वधामे निज जन हृदय भक्तने अंतकाळे कोटि ब्रह्मांड करता नमन नमन हो आपना पाद पद में भक्ति बापा स्वरूपे भूपर पुनरपि श्रीजी पोते बेदार्या सिद्धांत स्पष्ट कहेवा निज सुजानी अनुभव करीने जेमने सर्व वंदे एवा सुज्ञानदाता नमन नमन हो अपना पाद पद्मे योगी गोपाल बापा निखिल जगतमा सिद्धष्टांग योगे आचार्योना सुखानी हरिवृषतनये स्थापियानि जस्थाने हो अपना पाद पदे बापा प्रतापी हरिवर तुलजे सर्व कल्याण करता श्रीजी आदेश पामी अवनितल विषे धामथी गादी लाव्या संतोने मंडलेषु मुदबर वदता रत्न छे अमारे सत्संगो द्वार नारा नमन नमन हो आपना पाद पद्मे अक्षरधामना अधिपति सर्वोपरि सर्वावतारी पूर्ण पुरुषोत्तम श्री स्वामिनारायण भगवान जीवन प्राण श्री अबजी बापा श्री पूजनीय सद्गुरु श्रीओ जीवन प्राण स्वामी बापा वेदरत्न परम पूज्याचार्य स्वामीजी महाराज ज्ञान महोदय श्री जितेंद्रिय प्रियदास जी स्वामीजी महाराज पूजनीय संतो वंदनीय वडीलो तथा मारा वाला बाळ मित्रों सर्वने सौप्रथम बापाना बाळकना वंदन सह जय श्री स्वामीनारायण जय श्री सत्संगी बंधुओ આપણે આપણી દિવ્ય કારણ સત્સંગ સભાની શુભ શરૂઆત આપણા વહાલા વિશ્વ વાત્સલ્ય મહોદય સ્વામીજી મહારાજે આપેલા મહામંત્રના 5 વખત ઉચ્ચારણથી કરીશું. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા
સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ દો અમને વિસરી જઈએ રે જગને. સ્વામી અમારા જીવન પ્રાણ ગુરુને માટે શિર કુરબાન તન કુરબાન ધન કુરબાન તન કુરબાન ધન કુરબાન. સ્વામી બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ દો અમને વિસરી જઈએ રે જગને. સત્સંગી બંધો, હવે બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલના સર્વે બાળકો શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનું મહિમા ગાન કરવા આવશે. બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલના સર્વે બાળકો. જય શ્રી સ્વામિનારાયણ. પ્રાગટ્યની આર્ષવાણી. મહાન વિભૂતિઓના આગમન પૂર્વે કંઈક ને કંઈક એંધાણી મળતી હોય છે. એ અનુસાર ખેડા નગરના નાગરદાસભાઈ પટેલને ભગવાને વચન આપ્યું હતું કે અમે તમારે ઘેર પ્રગટ થઈશું. જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સંતો ભક્તોના સંઘ સહિત વિચરણ કરતા ખેડા પધાર્યા ત્યારે એમણે પણ એ જ મતલબની આ વાણી ઉચ્ચારેલી. વળી મહીજ ગામે એક યોગી પુરુષે પણ ઈચ્છાબા અને મુરજીભાઈને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. તમારે ત્યાં ભગવાનના સંકલ્પ સ્વરૂપ પ્રગટ થશે ને ઘણા જીવોનો મોક્ષ કરશે ને દેશ વિદેશમાં ધર્મનો પ્રચાર કરશે. પ્રભુએ એમનું વચન પાળ્યું. લાખોના લાડીલા સ્વામી બાપા લોકમાતા વાત્રકને કાંઠે ખેડા નગરી ખાતે મુરજીભાઈ પટેલના ખોરડે માતૃશ્રી ઈચ્છાબાને ત્યાં સંવંત 1963 ના ભાદરવા મહિનાની સોમવતી અમાસ તારીખ 7 ઓક્ટોબર 1907 ના શુભ દિને પ્રગટ થયા. તેમનું નામ પુરુષોત્તમ. પુરુષોત્તમ એ પરમાત્માનું એક પર્યાયવાચક નામ છે. બાળ લીલા. નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા. બાળ મૂરત પુરુષોત્તમ સંગે રમતા રાજી થાતા. હા રમતા રાજી થાતા. રેતીનું મંદિર બનાવી મૂરત ત્યાં પધરાવે. હાર પહેરાવી થાળ જમાડી આરતી ધૂન જગાવે. એવી પ્રસાદી આપે અમોને. એવી પ્રસાદી આપે અમોને. મોંમાં પાણી આવે. હા મોંમાં પાણી આવે. નાના નાના બાળ અમે તો નદી કિનારે જાતા. બાળ મૂરત પુરુષોત્તમ સંગે રમતા રાજી થાતા. આ રમતા રાજી થાતા. પુરુષોત્તમભાઈ બાળપણથી જ ભજન ભક્તિ કરતા. યુવાવસ્થા. નાની ઉંમરે પુરુષોત્તમભાઈની ખ્યાતિ ગુલાબની સુગંધ માફક ચોમેર પ્રસરી રહી હતી. માતુશ્રી ઈચ્છાબા અને પિતાશ્રી મુરજીભાઈને પુત્રપણાના લાડ લડાવી પૂર્ણ કામ કરી મૂર્તિ સુખે સુખ્યા કર્યા. પ્રાથમિક શિક્ષણ ખેડા ખાતે લીધું અને અમદાવાદ ખાતે JL ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં હાઈસ્કૂલ ભણ્યા. પુરુષોત્તમભાઈએ મુંબઈની પ્રસિદ્ધ મૂળજી જેઠા માર્કેટમાં ધંધા અર્થે વસવાટ કર્યો. તે દરમિયાન બાપાશ્રીના હિતવાળા ભક્તોએ ભેગો થયો, જેઓ હાથે લખેલી બાપાશ્રીની વાતો વાંચતા હતા. પુરુષોત્તમભાઈએ વાતો લખનાર વિશે માહિતી માંગતા જાણવા મળ્યું કે સરસપુરમાં સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી વિદ્યમાન છે.
તેની તાબડતોબ સ્વામીની દર્શન કાજે સરસપુર પહોંચ્યા. દીક્ષા ગ્રહણ. સદગુરુ શ્રી નમો પાય, દીક્ષા આપો મને હરખન માય. ગુરુજીએ દીક્ષા આપી, થયા તેજ જીથી સંત મહાન. બાપા શ્રીના વારસદાર, મુક્ત જીવનજી ધાર્યો નામ. પર દુઃખ ભંજન પ્રગટ થયા, દુખિયાના દુઃખ દૂર કર્યા. મહાદીક્ષા ગ્રહણ કરતા જ સ્વામી બાપાએ સદગુરુદેવના રહસ્ય સચિવ તરીકેની સૌથી વધુ કપરી અગત્યની સેવા સ્વીકારી લીધી. કચ્છમાં તથા કરાચીમાં યોજાયેલ પારાયણ પ્રસંગે સત્સંગમાં પ્રાણ પૂર્યા. એ અરસામાં કચ્છમાં અદેખા લોકોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો, ત્યારે સદગુરુ બાપાએ દિવ્ય પ્રેરણા કરી એમના યુવાન લાડીલા શિષ્ય સ્વામી બાપાને કચ્છ મોકલી આપ્યા. રોજપુર છત્રી ઉપર સાવજની ઠણક, બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. એકલવ્યની પેટે તમે તો એવી રે હાંક મચાવી, વિરોધી કેરા અરમાનોને પલમાં દીધા ઉડાવી. એકલવ્યની પેટે તમે તો એવી રે હાંક મચાવી, વિરોધી કેરા અરમાનોને પલમાં દીધા ઉડાવી. બન્યા મર્દ તમામ, બોલ્યા પામી જામ. બન્યા મર્દ તમામ, બોલ્યા પામી જામ. જીવન પ્રાણા પોતે પધાર્યા રક્ષણ કાજા ઠામ. જીવન પ્રાણા પોતે પધાર્યા રક્ષણ કાજા ઠામ. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. નિર્જન સ્થાને ભક્ત હજારો ભેળા થવાને લાગ્યા, અગણિત ઉપકાર વિચારી બાપામાં અનુરાગ્યા. નિર્જન સ્થાને ભક્ત હજારો ભેળા થવાને લાગ્યા, અગણિત ઉપકાર વિચારી બાપામાં અનુરાગ્યા. ઓહો તમારી મહેર કરાવી લીલા લેર. ઓહો તમારી મહેર કરાવી લીલા લેર. સેવક ઉપર કરુણા કીધી બાપા તમે રૂડી પેર. સેવક ઉપર કરુણા કીધી બાપા તમે રૂડી પેર. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. સ્વામી બાપા એ છે તમારા તપતણું પરિણામ. ગુરુદેવની 8મી વિદાય. બાપાશ્રીના સિદ્ધાંતોનું સરખી રીતે રખડું કરવા માટે કેન્દ્ર સ્થાનની આવશ્યકતા જણાતા અમદાવાદના મણિનગર વિસ્તારના સદગુરુ બાપાના વરદ હસ્તે મંદિર માટેનું ખાતમુહૂર્ત થયું. સૌને આખરી ભલામણ કરતા સદગુરુ બાપાએ વિશાળ સભા યોજી અને સત્સંગની ધર્મધુરા સ્વામી બાપાને સોંપી. ત્યારબાદ દિવાળીના દિવસે સદગુરુ બાપાએ મનુષ્ય લીલા સંકેલી અને અત્યંત ગમગીન હૈયે સ્વામી બાપાએ ગુરુદેવનો અંતિમ સંસ્કાર વિધિ કર્યો. મણિનગરમાં કેન્દ્ર સ્થાન સદગુરુ બાપાએ આપેલા વચન પાળવા દંડ સંકલ્પ સાથે સ્વામી બાપાએ ગામે ગામ વિચરણ ચાલુ કર્યું. પુરુષ છત્રી પણ એમણે રંગચંગે સ્વામિનારાયણ ભગવાન બાપા શ્રી તેમજ સદગુરુ બાપાના મૂર્તિ પ્રધરાવી ગુરુને આપેલું વચન એમની વિદાયના વરસ પૂરો થાય એ પહેલા જ
વર્ષ પૂરું થાય એ પહેલા જ પાળી બતાવ્યું. ગુજરાતમાં વિચરણ કરતા કરતા સ્વામી બાપા મણિનગર ખાતેના પ્રસાદી સ્થાને પધાર્યા, જ્યાં ફક્ત 3 જ ઓરડા બાંધેલા હતા. રસોઈ માટે કોથળામાંથી કોલસા કાઢવા જતા તેમાંથી વીછીની વરજાણ ચાલી હતી. એ જોઈને સ્વામી બાપા બોલી ઉઠ્યા, આ તો ધન ઉભરાય છે, ધન. સ્વામી બાપાએ ગ્લાસ તેલના ડબ્બામાં ખીચડી રાંધીને અને ભગવાનને ખીચડીના થાળ ધર્યા. ત્યારબાદ સ્વામી બાપાએ મણિનગર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ કરી સંવત 2000 ફાગણ સુદ ત્રીજના રોજ વેકંત વિધિ અનુસાર યજ્ઞ કરી શ્રી સ્વામિનારાયણ મહારાજ અને બાપાશ્રી વગેરે મૂર્તિઓ પ્રતિષ્ઠા કરી. ઘણો બિરાજ્યા મંદિરે હે જીરે મણિનગરે મંદિર પૂરું થયું છે. સિદ્ધાંતો માટે અજોડ બન્યું છે. ઘનશ્યામ પધરાવ્યા તો વચનોથી રે ઓ ભાઈઓ, ઘનશ્યામ પધરાવ્યા તો વચનોથી રે હે જીરે પહેલો છે પરચો હરિએ બતાવી દીધો છે. પ્રગટ પ્રજાપ મનુએ જાહેર કીધો છે. સદાવ્રત મોક્ષના બોલ્યા જીરે સદાવ્રત મોક્ષના બોલ્યા જીરે હે જીરે 1000 માણસની રસોઈ કરી છે. 3000ની સંખ્યા થઈ છે. એકી સાથે જમવા બેઠા જીરે ઓ ભાઈઓ, એકી સાથે જમવા બેઠા જીરે હે જીરે ઘણુની પ્રેરણાથી સાકર પ્રસાદી નાખી રસોઈમાં તે રાત મળી રાખેની રાત ઘડીએ રાખી સુડે ઓ ભાઈઓ, રાખેની રાત ઘડીએ રાખી જીરે. કેળવણીનો કિમિયો બાળકને દેશ અને દુનિયાનો શ્રેષ્ઠ નાગરિક અને અંગત રીતે ઉત્તમ માનવી બનાવવા માટે સ્વામી બાપાએ શ્રી ઈશ્વર સત વિદ્યાશ્રમ શ્રી સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી. મણિનગર જાણે વિશ્વ કલ્યાણનું કેન્દ્ર બની રહ્યું. શાહ અમરના ગરીબ વિસ્તારના કોલેજ બંધાવી. સ્વામી બાપાએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાની જવાબદારી સંભાળી. સ્વામી બાપાએ સ્કોટિશ બેંકની સ્થાપના સંવત 1995માં કરી એક અનોખી પ્રેરણા આપી છે. સ્વામી બાપાની મુક્તિ પહોંચ. સદગુરુ બાપાના આદેશ અનુસાર સ્વામી બાપાએ સારા મુમુક્ષુઓને ભાગવતી દીક્ષા આપવાની સનાતન રીત ચેતવણી કરી. સ્વામી બાપાએ સંતો સતત વિદ્યાના અનુષ્ઠાન માટે પ્રેરણા આપતા. એમને સંગીતમાં પરાગત કરતા. ટેકનિકલ લાઇનમાં જાણકાર બનવા પ્રયત્ન કરતા. સંતો સિવિલ એન્જિનિયરનું કામ જાણતા હતા તો કેટલા મેકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાના નિષ્ણાત હતા. મંદિરની જાળકામ, રોશનથી લઈને ફોટોગ્રાફી, નગરયાત્રાના ફ્લોટની સજાવટ, સભા મંડપ, રંગમંચ અને લાઉડ સ્પીકર તેમજ રેકોર્ડિંગ સુધીની વ્યવસ્થા સંતો સંભાળતા હતા. સ્વામિનારાયણ ગાદીનું મૂર્ત સ્વરૂપ. સ્વામી બાપાનું પ્રાગટ્ય વિશેષ ઈશ્વરીય હેતુસર થયું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાન સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા તથા જીવનપ્રાણ બાપાશ્રીએ સમય આર્ષવાણી ઉચ્ચારેલી. સમય પાકતા એ ઉચ્ચતર આદર્શને વિશ્વ સ્તરે પ્રસારવાનો સ્વયં શ્રી ઘનશ્યામ મહારાજનો સીધો આદેશ થયો. તે મુજબ સ્વામી બાપા અખંડ ધ્યાનમાં બેઠા. સંતો ભક્તોએ આર્તનાદ ભરી પ્રાર્થના કરી. સ્વામી બાપા આવો ને દર્શન આપો ને, છુપાયા છો સાની આવું કાંઈ ન ચાલે. છોરે કૃપા
તમે લીધો, મૌન તો છોડી દો, છુપાયા છો શાને, આવું કાંઈ ન ચાલે. શ્રી ઘનશ્યામ મહારાજે તે પ્રાર્થના સ્વીકારી. એમને ધ્યાનસ્થ સ્વામી બાપાને જાગૃત થવા આદેશ કર્યો. સ્વામી બાપાને ભગવાનને આદેશ આપ્યો ત્યારથી શ્રી ગોપાળાનંદ સ્વામીને સમગ્ર સત્સંગની સોંપણી કરી છે. ત્યારથી અમારી ગાદીનું સંસ્થાપન કરી મૂક્યું છે. હવે તેને મૂર્ત સ્વરૂપ આપવાનો સમય આવ્યો છે અને તે ગાદીનું નામ સ્વામિનારાયણ ગાદી છે. આ આદેશને અક્ષરાંશ પાલન કરી સ્વામી બાપાએ સંવત 2028 ના ભાદરવા વદ અમાવસ્યાએ શ્રી સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. હેજી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રે લોલ, ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ, ફરક ફરક ફરકતી છે આંખો બહુ રૂપાળી. એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામનો વાસી, એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામનો વાસી. એ જે સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રે લોલ. ભક્તોના તારણહાર સ્વામી બાપાએ સ્વધર્મ અને સદાચારની રક્ષા ગાજે વિદેશ વિચરણ ઉપરના પરંપરાગત નિષેધ સામે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. દેશ વિદેશમાં અનેક ધર્મસ્થાન બંધાવી સ્વામી બાપાએ ભક્તોને ધર્મ માંગે દોર્યા અને પ્રેમથી પોષ્યા. અખિલ ભારત સાધુ સમાજે સ્વામી બાપાને રત્ન સમાન બિરદાવ્યા. સ્વામી બાપા વિશ્વ ચેતનાના વાહક હતા. 1970ની સાલમાં સ્વામી બાપાએ આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રા યોજી હતી અને 1973માં ઉત્તર ભારતની મોક્ષદાયિની યાત્રાનું આયોજન કર્યું હતું. પંચમહાલ જેવા વિસ્તારમાં સ્વામી બાપાએ લોકોના વ્યસનો છોડાવ્યા તથા અંધશ્રદ્ધા, વહેમ, ભૂત પ્રેત વગેરેથી મુક્ત કરી સાચી સમજણ આપી. દુખિયારાના આંસુ લૂછતા એ તો સ્વામી બાપાનો સહજ સ્વભાવ હતો. દુષ્કાળની કપરી વેળાએ પણ સારવાર લેવામાં સ્વામી બાપા અગ્રેસર હતા. સ્વામી બાપાના તો જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. સ્વામી બાપાએ એકલા હાથે આખી દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયની ધૂમ મચાવી દીધી હતી. એમની અંતર્ધાન લીલાથી સત્સંગને માથે જાણે પ્રલય ત્રાટક્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. પોતાના પથિયત પ્રણેતાના દર્શન કરી મંદિર પર રાતરાત ધાર શત ધારે રડી પડ્યું હતું. આજે એ દિનને 45 વર્ષ વીતી ગયા છે અને જ્યારે આપણે સૌ સ્વામી બાપાની 45મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એકત્ર થયા છીએ ત્યારે બાપાના ચરણોમાં બસ એ જ પ્રાર્થના છે. ઓ સ્વામી બાપા તમે પરમ ઉદાર, પ્રેમે કરું છું તમને વંદન હજાર. દોડો છો સુડી નિજ ભક્તોનો પોકાર, અમ જીવનના તમે છો શણગાર. સાથે રહો છો સદાય, મહેર એ મોટી ગણાય. સાથે રહો છો સદાય, મહેર એ મોટી ગણાય. દયા તમારી કદી ન ભૂલાય, અરજી છે અમારી. જય શ્રી સ્વામિનારાયણ. આજે 12 બાળકો બોલ્યા એ બધું રોશની દીદી અને રિંકલ દીદીએ બધાને કરાયું છે. તેમની માટે પણ એક તાલીમ થઈ છે અને 12 બાળકો સંતો પાસે આવે ગ્રુપ ફોટો માટે. સત્સંગી બંધુઓ, આ સહજાનંદની સિંહના બચ્ચાઓએ ખૂબ જ સુંદર આગવી શૈલીમાં આપણ સર્વને સ્વામી બાપાના દિવ્ય દર્શન કરાવ્યા. ખૂબ જ ટૂંકમાં આપણને સમજાવ્યું કે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા એટલે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચતુર્થ સાર્વભૌમ વારસદાર, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોના રક્ષણહાર તેમજ વિશ્વભરમાં તેનો પ્રચાર કરનાર, સ્વધર્મ અને સદાચારના રક્ષણ માટે પરદેશ વિચરણની કેરી કંડારનાર, વિશ્વમાં એક જ વિભૂતિ જેમની સુવર્ણ, પ્લેટિનમ તેમજ પંચરત્નથી તુલા થઈ
સમસ્ત દાનનો પ્રવાહ સમાજ સેવામાં શિક્ષણ ક્ષેત્રે વહાવવા ધર્મગુરુને પ્રેરણા આપનાર બાલ મંદિર, શાળા, મહાશાળા, સંગીત શાળા, સંસ્કૃત પાઠશાળા, દવાખાના, અન્ય ક્ષેત્રો સેવાશ્રમો સ્થાપનાર અખિલ ભારત સાધુ સમાજમાં રત્ન સમાન સનાતન ધર્મ સમ્રાટ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જેવું યોગેશ્વર્યપણું, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જેવું દાસત્વપણું તેમજ વ્યવહાર કુશળતા, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના જેવી વિદ્વત્તા તથા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જેવી કવિતા શક્તિ ધારણ કરનાર સંગીત, સાહિત્ય, ચિત્રકલા, નૃત્ય, રમત ગમત, નાટ્યકલા આદિમાં પ્રેરનાર અને પોષનાર સર્વપ્રથમ વિશ્વ ધર્મ ચૂડામણી શ્રી સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપવા અવતાર ધારણ કરનાર એવા મુક્ત જીવન સ્વામી બાપાની 45મી પુણ્યતિથિએ કોટી કોટી વંદન. સત્સંગી બંધો, આ સર્વાનંદી સ્નેહના બચ્ચાઓને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જુઓ ધ્યાન ધરી, જુઓ ધ્યાન ધરી, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની, શ્રીજી રૂપ બની, શ્રીજી રૂપ બની, અનાદિ સંગે મોજો માણો સુખની. સત્સંગી બંધુ, સ્વામી બાપાને ધ્યાન ખૂબ જ પ્રિય, માટે સ્વામી બાપા સ્વમુખે કહેતા ધ્યાનનો જે આનંદ છે તે અનુભવ થાય ત્યારે જ સમજાય. માટે હવે આપણે 15 મિનિટ ધ્યાન કરીશું. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પ્રત્યક્ષ છે. તેમની સભામાં બેઠેલા સર્વે સંતો અને સર્વે હરિભક્ત ભાઈઓ, ધ્યાન કરવાનો સમય આવ્યો છે તો સીધા ટટ્ટાર અને સ્વસ્તિકાસને બેસી જાઓ. ભગવાન સ્વામિનારાયણને સિંહાસનમાં નહીં, પરંતુ તમે જેમ બેઠા છો તેમ જુઓ કે દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ, અનંત પ્રણામ, તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. જો એક પ્રણામ કરો તેના ભેગા અનંત કોટી મુક્તો મૂર્તિમાં રહેલા છે તે સર્વને પ્રણામ થાય છે. માટે અનંત પ્રણામ આપણે કહીએ છીએ. સૌ કોઈ વિચાર કરો કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રસબસ રહેલા મુક્તો અનંત છે, તેમને આપણે સર્વે પ્રણામ કરીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ, અનંત પ્રણામ, તમને અનંત પ્રણામ. જય દિવ્ય મૂર્તિ ઘન શ્યામ તમને અનંત પ્રણામ. કે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી, જો ખ્યાલ કરો કે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજ અંબર. હે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજ અંબર. જરળ જળળ ને ફરર છૂટે છે, એ જરર જરર ને ફરર છૂટે છે, તેજ નિશેડો અપાર.
તેજની શેડો અપાર. જો દિવ્ય પ્રભુ, દિવ્ય ઘનશ્યામ મહાપ્રભુ, દિવ્ય સ્વામિનારાયણ ભગવાન પોતાની મૂર્તિમાંથી તેજ છૂટે જ જાય છે અને સુખના ધોધ છૂટે જ જાય છે. એ ધ્યાન કરો ભાઈ, ધ્યાન કરો. અદ્વિતીય અનાદિ પરિબ્રહ્મ છો. અદ્વિતીય, એમને કોઈ જોડ નથી. અદ્વિતીય અનાદિ પરિબ્રહ્મ છો. સદાય સાકાર દિવ્ય સ્વરૂપ છો. અદ્વિતીય અનાદિ પરિબ્રહ્મ છો. સદાય સાકાર દિવ્ય સ્વરૂપ છો. નિગમનેતિ વદત તમને અનંત પ્રણામ. હે નિગમ નેતિ વદત તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. જુઓ બરાબર નિહાળો કે મૂર્તિમાં સુખ છે અપરમ પારા. હદે રહિત દિવ્ય છૂટે ફુવારા. મૂર્તિમાં સુખ છે અપરમ પારા. હદે રહિત દિવ્ય છૂટે ફુવારા. ખુશબો ના છોડનાર તમને અનંત પ્રણામ. ખુશબોના, જો સુખની ખુશ્બો છોડે છે એ ખુશબોના છોડનાર તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના. સાંભળો ભાઈ, જુઓ બરાબર ધ્યાન કરો કે નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના. અને તારે હવાર દિવ્ય અમૃત રસના. નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના. નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના. તારે હવાર દિવ્ય અમૃત રસના. સુખ વૃષ્ટિ કરનાર તમને એ સુખ વૃષ્ટિ. જો ભાઈ સુખની વૃષ્ટિ કરે છે કે સુખ વૃષ્ટિ કરનાર તમને અનંત પ્રણામ. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. અનંત પ્રણામ તમને અનંત પ્રણામ. દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. કે શ્રી ઘનશ્યામની મૂર્તિમાં, શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. હે શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. રોમે રોમમાં સુખ છે ન થાય તેનું માપ.
એરો મેરો મમા સુખ છે તેનું ન થાય માપ કે સ્વામિનારાયણ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. હે દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. અનંત પ્રણામ તમને અનંત પ્રણામ. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. જો બરાબર નજરે નિહાળો, જેમ બેઠા છો તેમ ધ્યાન કરો. સુખમય મૂર્તિ આપણને મળી છે તેનું ધ્યાન કરો, ધ્યાન કરો. કોઈ જાતનો સંકલ્પ ન થાય તેનો ખટકો રાખો. સાવધાન રહો, સીધા બેસો, ટટાર બેસો. મૂર્તિથી ઝળકે તેજ ધારાઓ, કે મૂર્તિથી ઝળકે તેજ ધારાઓ. અનંત બંબની છૂટે છટાઓ. મૂર્તિથી ઝળકે તેજ ધારાઓ. અનંત બંબની છૂટે છટાઓ. અનહદ સુખ દેનાર. એ અનહદ, જુઓ ભાઈ, હદ નહીં આની, અનહદ. એ અનહદ સુખ દેનાર તમને અનંત પ્રણામ. દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. હે સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. બોલો ઘનશ્યામ. સાધન કરતા ધ્યાન સારું, એ કરતા દુઃખ જાય તારું. કહે દાસાનું દાસ માનો મારું, કહે દાસાનું દાસ માનો મારું. સત્સંગી બંધુ, ધ્યાન કરીને મજા આવી ને? હા. આપણા મજરા જોઈ સ્વામી બાપા ખૂબ રાજી થયા છે. માટે હવે સ્વામી બાપા આપણને આશીર્વાદનું પાન કરાવશે, તો આપણે સૌ શાંતિથી આશીર્વાદનું પાન કરીએ. સંતો, પાર્ષદો, હરિભક્તો, અન્ય સંભાવિત સદગ્રસ્તો, જેને જે રીતે સમજાવવામાં આવે તે રીતે બધા સમજે છે, કહે છે. પરંતુ એક વસ્તુ જાણવાની ખાસ જરૂર તો છે જ, અને તે ભગવાનના ઘરની વાત. ભગવાનના ઘરની વાત જાણવાને માટે ભગવાનના ઘેરથી આવેલા ગુરુ જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી ભગવાનના ઘરની વાત જાણી શકાય નહીં. આપણને જેટલી જેટલી વસ્તુઓ મળી છે તે બધી એવી રીતે મળે તો જ સમજાય. જો ગુરુ કરવા તો જ્ઞાની કરવા. શું કહે છે? ગુરુ કરતી વખતે ગુરુની પરીક્ષા કરવી, ગબરગુણ ગુરુ નહીં કરવા. અમે કહીએ છીએ પરીક્ષા કરો, પણ એક વખત પરીક્ષા કરીને પછી જોડાયા પછી પાછી પાની ના કરો. શું કહીએ ને શું ના કહીએ? એક રાજાએ 4 નોકર રાખ્યા, એની પરીક્ષા કરી. 4 નોકર રાખ્યા, 4 જણા આવ્યા. તો કે તમે શું કામ કરો છો, શું જાણો છો? મને બીજું રાજાજી નથી આવડતું, પણ હું ખાઈ જાણું કે જો આ નોકર રહેવા આવ્યા છે. શું કામ કરે છે ભાઈ? એ કે હું ખાઈ જાણું કે
એટલે તું હાચે હાચું ખાઈ જાણે? હા કે હાચે હાચું ખાઈ જાણું, અને ખાતે ખાતે કંઈ પણ જો જમણવારમાં કે એમાં ખામી હોય તો હું તરત કહી દઉં. એટલે કે રાખો, પછી પરીક્ષા કરશું કે રાખો. બીજો આવ્યો, બીજો આવીને કહે છે કે ભાઈ તું, તો કે મારે રહેવું છે. તો કે તું શું કરે? તો હું પી જાણું. એટલે તું પી જાણે? હા કે હું પી જાણું. ત્રીજો કહે છે કે તું શું જાણે ભાઈ? તો કે હું હુંય જાણું. એટલે આ નોકરો કરવા છે કે પેલા આ હુવાનમાં, પેલો કે હું ખાઈ જાણું, પેલો કે હું પી જાણું, પેલો કે હુંય જાણું. પેલો ચોથો કે છે કે એટલે તું શું કરીશ? તો કે હું ગમે તેવો માણસ રિહાયો હોય એક વખત એનું મનાવી દઉં, એ કળા મારામાં. ગમે તેવો રિહાયો હોય અને ગમે તેવી વસ્તુઓ પણ એક વખત એનું મનાવી દઉં, એ કળા મારામાં. એટલે કે આ રાખવા જોઈએ, ચારે રાખો, પણ ચારેની પરીક્ષા લઈએ. જો એ પણ પરીક્ષા જ લેશો. ત્યારે સૌથી પહેલો જે હતો તે કે છે કે હું ખાઈ જાણું. તે સારા મજાના વખણાતા સુગંધીદાર ચોખ્ખા એ લાવી રાંધી અને એનો બિરંજ કરો કે, અને બિરંજમાં ખૂબ સારા મસાલા નાખો, ખૂબ સારી રીતે વસ્તુ એ કરો, અને કમોદનો મજાનો સુગંધીમાન કમોદ, અને એનો બિરંજ કર્યો. મય ઇલાયચી ને બદામ ને ચારોળી ને પિસ્તા ને કેસર ને જાવત્રી ને કસ્તુરી ને કંઈક કંઈક એવું તો એવું નાખીને કર્યું ફર્સ્ટ ક્લાસ, સમજ્યા? અને પેલાને જમવા બેહાડ્યો. હા, હવે એને જમવા બેસાડ્યો એટલે પેલા એક કોળિયો ભર્યો અને જમો ને કે શું જમે કે જમ્યા જેવું શું જ કે? અલ્યા કે આવો સરસ મજાનો ભાત, એમાં આટલો મસાલા નાખી આવો બિરંજ બનાવ્યો છે અને તું કે જમ્યા જેવું શું છે? કે કેમ પણ? કારણ કઈ કે આમાં ઊંટના લીડાની વાસ આવે છે. હા, એટલે કે મારા તું આ ખાતો ને કે તને આવડતું તો નહીં કે તપાસ કરો કે આની અંદર ગમે એટલું તમે ખર્ચ કર્યું હોય પણ ઊંટના લીડાની વાસ આવે છે. બોલો, વેપારીને બોલાયા, એટલે ભાઈ આ ચોખા તમે ક્યાંથી લાયા હતા? અરે ફલા પટેલ ને ત્યાંથી. કેમ? એની ઘરની કમોદ છે કે, અને બહુ સુંદર સુગંધીમાન, આટલી બહુ કોઈને ના અપાય એવી તમને આપી છે કે. તો કે પટેલ ને ત્યાં તપાસ કરો, કયું ચાડ્યું હતું ભાઈ તમારું? જોયું? એ પટેલભાઈ ત્યાં ગયા તપાસ કરી, ભાઈ તમારા કયા કાઢાના ચોખા છે? તો કે ઊંટખંડાના. એ ચાડાનું નામ શું હતું? ઊંટખંડુ. એટલે ઊંટખંડુ કેમ નામ પડ્યું કે? તારો ભલો થાય. એટલે ઊંટખંડુ નામ કેમ પડ્યું? તો કે બાપ દાદા થી વાત સાંભળીએ છીએ કે અમારે એ ચાયડામાં એક ભાર લઈને ઊંટિયા જતા હતા, અને એક ઊંટિયા પર ભાર વધારે લાગ્યો, થારું પડી ગયું અને ઊંટિયું ત્યાં મરી ગયું. તે ત્યાં મરી ગયું, ખાતર એ થઈ ગયું. સમજ્યા? પછી તપાસ કરતા આવી તો કે કેમ? તો કે ઊંટખંડાના ચોખા છે અને ઊંટિયું ત્યાં મરી ગયેલું છે, માટે ઊંટની વાસ આવે છે. સાચી વાત ને? તો કે ખરો, આ મારો રાખવા જેવો છે કે. આમ પરીક્ષા કરીને રાખો, પરીક્ષા કરીને નોકર રાખો તોય, અને ગુરુ કરો તોય પરીક્ષા કરીને કરો. બીજો કે હું પી જાણું. પી જાણું તો સુંદર મજાનું અમૃત જેવું પાણી, એનો શરબત કર્યો. શરબતમાં ખૂબ મસાલા નાખ્યા, સુગંધમાં એસન બસન બધું નાખવામાં આવ્યું. બહુ સારી રીતે બહુ જે પીએ વાહ 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 બધાને આપ્યો, વાહ વાહ કરે. પણ પેલો કે હું પી જાણું એને આપ્યું. બીજા તો બધા પીતા જાય, વાહ વાહ કરતા જાય. બોલાય તો જ્યાં એક ઘૂંટો ભર્યો, આવું શું પીવો છે? એટલે આ બધાને આવું મજાનું લાગે છે ને, તું આ એકલો કે હું પી જાણું કે. શું કે છે મથુરભાઈ? હું પી જાણું. સંભળાય છે ને ભાઈ બધાને? બધા સાવધાન છો ને? કોઈને કંટાળો નથી આવતો ને? તો કહેજો, સ્ટીપ્તમ કરી દઈએ જરી જરી આ પરીક્ષા કરજો જરી. પછી એટલે હું પી જાણું. પીએ તો પેલા બધા પીએ, આ પેલા કે તું કેમ આમ કરે છે કે માનો કે ન માનો, આ પાણીમાં દારૂની વાસ આવે છે. એટલે આટલા બધા પીવે છે, કોઈ એ તો પી નથી જાણતા, હું પી જાણું છું કે. હા, એટલે કે તપાસ કરો ભાઈ આ પાણીનું શું છે કે આ બધાને આ મારો પી જાણું આ છે શું કે.
હા એટલે કે આ પાણી ક્યાંનું છે? તો કે તું ભરતો હોય તેને ખબર પડે. બોલાવો નોકર ચાકરો. નોકર ચાકરો બોલે એટલે પાણી ક્યાંથી છે? કે જી હજુર, આ તો વખણાતું પાણી આપણા માટે લાવીએ છીએ, બીજા તો બધા મોળા છે, અને આ તો કલાલ વાયનું છે. કઈ વાયનું? કલાલ વાવ. સમજ્યા? ના ના સમજાય તો ગોટો વળી જાય. જોયું? એટલે કે કલાલવાય ક્યાં છે? તો પેલી તો કલાલવાય કેમ નામ પડ્યું એનું તપાસ કરો. કલાલવાય નું ત્યાં જઈને તપાસ કરવા માંડ્યા. ત્યાં તપાસ કરતે કરતે ખબર પડી કે અહીંયા પેલું દારૂનું પીઠું હતું. શું હતું? અને કલાલ અહીંયા રહીને દારૂ વેચતો હતો, અને એમાંથી પછી એ મરી પરવાર્યો પછી આ વસ્તુ થઈ ગઈ છે. ત્યારની ગંધ પહેરી ગયેલી એ કેટલા વર્ષોની એ પેલાને સરબત પીતે પીતે આવી ગઈ મારા. બોલો. તો કે હું પરીક્ષા કરી જાણું. જો મારો કે આ પરીક્ષક ખરો, રાખવા જેવો છે. કંઈક ખાવું પીવું હોય ત્યારે આ લોકોને પહેલું ખવડાવવું અને પછી આપણે ખાવું. રાજા કે આવા માણસો જોઈએ. ત્રીજો કે હું સુઈ જાણું. તારી એ કે હું હુઈ જાણું. પછી રાજા કે આને હુવાના માટે બહુ સુંદર શૈયા કરાવો, સુંદર મજાનું રેશમી રૂ, અને પિંજાઈને ખૂબ સુવાળું મજાનું કરીને ભર્યું. એના પર 7 ઉપર રેશમના ખોડિયા ચડાયા. કેટલા? શાના? રેશમના. અને પેલાને હુવાડ્યો કે આવું તો કોઈને હુવાડ્યો નથી. કે હવે આ વખાણે કે આ બરાબર તો ઠીક. પેલાને હુવાડ્યો કે કેમ ભાઈ? શું કે કેમ ભાઈ? કપાળ કે અહીંયા મને ખૂંચ્યું. એટલે કે ક્યાં? તો અહીં ડાબે પડખે ખૂંચ્યું. કે માનો કે ના માનો, આ ગાદલામાં એ પિંજારાનો વાર પડ્યો છે. કે શું પડ્યું છે? પિંજારાનો વાર પડ્યો છે. કે અરે એટલે કે તું સાચું કે ખોલો તોડો. કે નહીં તો મને ખૂંચે નહીં. કે હું હુઈ જાણું. કે તો આવડે શું તેવું? આવડે? કોઈને આવડતો જ કહેજો. એને આવડે જ કોઈ ના આવડે. હા હું સુઈ જાણું. તોડો. કે રાજા કે તોડો. તોડ્યું. તે ઠેકાણે તોડીને બધી વસ્તુ કાઢી. હાથ એ ખોળ કાઢ્યા, બીજું કાઢ્યું, હાથ પાછા બીજું કાઢ્યું. મેં તે કાઢ્યું. તમારું તોડ્યું. તમે ધોળો આવડો મુવાળો નીકળ્યો. મારો કે આ પરીક્ષક ખરો. હવે ક્યાંક જવું હોય અને હુવું હોય ત્યારે પેલો એને હુવાડી જોવો, અને પછી રાજા કે આપણે આ ખરો. હવે ચોથો રહ્યો. ચોથો કે હું કોઈ ગમે તેવો રિહાયો હોય તેને એક વખત તો મનાઈ જાણ. બોલો આવડે જ કળા ભાઈલા. સમજ્યા? રાજાએ વિચાર કર્યો કે મારો આ ખરો. આપણે તો રાજા જ છીએ. કોઈક રિહાય ખરું, કોઈક દાડો રાણીએ રિહાય, કોઈક દાડો કુંવરે રિહાય, કોઈક દાડો બીજો રિહાય, કોઈક દાડો ત્રીજો રિહાય. તો કંઈક હોય તો ઠીક છે. આ પણ એની પરીક્ષા કરવી. પરીક્ષા કરવાને માટે રાજા રાણીવાસમાં જાય છે. રાણીવાસમાં જઈને રાણીને કહે છે કે આ એક છે એની પરીક્ષા કરવી છે. એ કે છું એમ કે રિસાય એને મનાઈ જાણું તો તમે મારાથી રિહાઈ અને જાઓ. અને એને આવે તમને મનાવા તો માનવું જ નહીં. એટલે એનું તો ખોટું પાડી જ દો. હા રાણી ક્યાં તરે આપણું કામ કે બસ એ રાજાની જોડે વડવેર કરી, બોલાચાલી કરી. બીજા જાણે આમ દાસીઓ જાણે, નોકર ચાકરો જાણે, એવી રીતે બે જણા વડ્યા, ઝઘડ્યા, બીજી વસ્તુઓ થઈ. રાણીએ બધા સારા સારા હીરચીર ઉતારી નાખ્યા, રિહાઈ ગઈ. બીજા કાળા લુગડા પહેરી લીધા, જેવું તો મોડું કરી નાખ્યું, દિવેલ પીધા જેવું. જાઓ કે તમારે કે કોમ આમ ને તેમ ને આવું બધું કરી અને શિગ્રામ જોડાવી અને મજાના બળદ જોડી આગળ ઘોડેસવારો અને પાછળ રથ ને બધું ચાલી જાય. રાજાએ કીધું હા જો પેલો આવે પાછી ના વળતી. કે વળું જ નહીં ને. કે શું પાછી વળું? કપાળ. કે આ જાય છે. જો આ જાય છે. હવે ત્યાં બરોબર પેલે થઈને થોડી વાર થઈને પેલો નીકળી ગયા, શિગ્રામ નીકળી ગયો. ત્યાં બધી વાત થઈ કે રાણી રિહાઈને ગયા, રાણી રિહાઈને ગયા, રાણી રિહાઈને ગયા. રાજા કે બોલાવો પેલા ને, આપણે ચોથો છે ને પરીક્ષા કરવાની બાકી છે ને. કે એને બોલાયો ને કે ભાઈ અમારું તો માન દુઃખ થયું કે રાણી રિહાઈને ગયા. તમે રિહાય તેને એક વખત તો મનાવવા છો ને? જરૂર મનાવું. કે મને એક ઘોડું આપો. પેલો શું કે છે? મને એક ઘોડું આપો. અરે એક શું 10 ઘોડા આપો. ના એક જ મારે જોઈએ છે, બીજું કઈ જોઈતું. પેલો તો ઘોડે પેલા નાક તક ને છલંગ માર તક ને બેઠો
અને ઘોડું દોડાયું પૂરપાટ, અને આગળ પેલો રથ જાય તેની ડમરી ઉડતી જાય, અને આ છે તે જાય ત્યાં આગળ જઈને રાણીને પેલા બધા કે પેલો આવ્યો. હા, બીજાને તો ખબર નથી, રાણીને જ ખબર હતી. રાણીએ જોઈ લીધો કે હા એ ભાઈ આયા છે મનાવવા માટે, પણ માનવું નહીં કે. પછી આવીને કે છે કે રાણી સાહેબ, એ રાણી સાહેબ, હું તો તમને સમાચાર દેવા આવ્યો છું, મારે તમને મનાવવા નથી, જજો ભલે જાઓ પણ એક સમાચાર સાંભળો. શું? કે તમારે રાજાને ગમે તે વાત તમે જાણો, રાજા જાણે, પણ રાજાના ચાંદલા થાય છે, ચાંદલા. રાણીએ વિચાર કે કોઈ મારા બાપ મને સમજાવીને કાઢી અને નવી પરણીવે છે કે શું? કે હાય હાય, મને સમજાવીને વિદાય કરી અને વખત નવી પરણીવી છે, ચાંદલા થાય. હે ભાઈ ચાંદલા થાય? હા હાલો, અરે વાર પાછું, વાર પાછું. કશો દાખલો બીજું ને કશું નહીં. એ શિગરા માર્યો પાછો, અને ઘોડા દોડાય ને બળદ દોડાય ને પેલા કે જલ્દી આ બળદ મરી જાતો મુઓ, ઘોડું મરી જાતું મુઓ, જલ્દી ધૂળ ઉડાડતા. હે ધપા ધપ ધપા ધપ હાલી જાય લશ્કર. એટલે પણ શિવ ઉતાવળ, અરે જઈએ ચાંદલા થઈ જાય તો રખડી પડીએ, ઝક ઝક ઝક. પેલો તો મોડા આગળ રમાતે હસતો જ જાય છે. હા ઠીક છે બંદા. ત્યાં રાજા કે છે કે રાણીને આબાની ના પાડી હતી અને રાણી પાછી કમાઈ. ઓકે છે કે રાણીને કે છે કેમ? અરે કે શું કેમ? કે મને જેમ ત્યાં વંજાઈને કાઢ્યું છે પાછા ચાંદલા કરવા છે કે? અરે કે પણ તને કોને કીધું? તો કે જેને કીધું એને કીધું, કહેવાય નહીં કે હું બધું સમજી ગઈ. પછી પેલો ઉભો તો એ કે જુઓ મેં કીધું તો ને એક વખત મનાઈ જાણો, એક વખત મનાઈ લાવ્યો, હવે તો આ જેમ કરવું હોય તેમ કરો. હવે તારે જેમ કરવું હોય તેમ કરો, હવે આપણે કઈ કહેવું નથી. રાજાએ જાણ્યું કે મારો છે તો ખરેખર સમજ્યા. રિસાએ તેને મનાવવામાં પૂરો કાબેલ, પૂરો ચતુર, બુદ્ધિ કોઈના બાપની નથી. છે બુદ્ધિ કોઈના બાપની સમજ્યા, માટે છે તો ખરું. આને પણ રાખવા જેવો છે. વખત છે ને કંઈક જો રીસામણા થાય તો આ પણ એક માણસ કામનો. એને પરીક્ષા કરીને આ માણસો રાખ્યા એના સ્વાર્થ માટે, એના વ્યવહારુ કામ માટે, બીજા માટે. તો બંધુઓ આપણે વિચાર કરો, આપણે આ મનુષ્ય જન્મ કેટલાય આવ્યા ને કેટલાય ગયા, એનો કઈ હિસાબ કિતાબ નથી. પણ જ્યાં સુધી ભગવાનનો કે ભગવાનના ઘેરથી આવેલા ભગવાનના સત્પુરુષોનો એ ભેટો થયો નથી, ત્યાં સુધી હજી આ જન્મ ને મરણ ચાલુ ને ચાલુ જ છે. તો એ જન્મ ને મરણના ફેરા મટાડવાને માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષ. જુઓ કે બંધુઓ, એક કહેવાની વસ્તુ કહી દઉં, જેની ધ્યાન રાખજો. જે કોઈ આ સત્સંગમાંથી આગા પાછા નહીં થાય અને દબાયા, ચંપાયા, મૂંઝાયા પણ જે આ સત્સંગમાં દેહ પર્યંત રહેશે, એને આજે ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે કે જ્યારે ટાણું આવશે ત્યારે તેના બધા ગુના માફ કરીને, પોતાનું બિરજ જાણીને, આત્યંતિક મોક્ષ કરીને મૂર્તિના સુખમાં. આ જે વાત છે તે જીવમાંથી હા પાડજો, લગારે નાખી દેશો નહીં. હા ઊંડી તો લખી પણ ખોવાય નહીં. બરાબર યાદ રાખજો, આ રીતે સંભાળજો. જીવ જોડવામાં ખામી હોય તો દૂર કરજો, જે કંઈ વર્તાતું ના હોય તો સરખા વર્તજો. ભગવાન જયારે દિલના દરિયાવ થઈને આપણને જયારે આટલી મોજ આપે, આટલા આશીર્વાદો આપે, તો આપણે પણ ભગવાનની સાથે આજે પ્રતિજ્ઞા કરવી કે હે ગુરુદેવ, હું ગમે તેમ વર્તુઈશ, પરંતુ આ દિવસથી પ્રતિજ્ઞા કરું છું કે હું તમારા રાજીપા માટે બરાબર વર્તીશ ને. બધાને કબૂલ મંજૂર છે ને ભાઈ? ઘનશ્યામ પરમ ઉદાર પ્રેમે કરું છું તમને વંદન જાત. દોડો છો સુણી નિજ ભક્તોનો પોકાર, આમ જીવનના તમે છો શણગાર. સત્સંગી બંધુ, સ્વામી બાપાની મુક્તિ ફોજના બાપાના લાડકા એવા પૂજનીય સંતો દર ગુરુવારે મણિનગર ધામથી નિકોલ પધારે છે. પ્રાર્થના કરીએ કે તેઓ આપણને કથા અમૃતનું પાન કરાવે.
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી સર્વે અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ અને બાવળાના મહંત શ્રી પ્રેમ સુખદાસજી સ્વામી અને આ નિકોલ મંડળના ભગવાન બાપા સ્વામી બાપાના વહાલ જોયા સર્વે બાળકો, સૌથી પ્રથમ સર્વને જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, આજે આપણા આમ તો 10 તારીખે સ્વામી બાપાની પુણ્યતિથિ હતી, પરંતુ આ નિકોલના ભક્તોએ બધો વિચાર કર્યો કે ગુરુવારે સભા આપની કારણ સત્સંગની આવે છે, તો સ્વામી બાપાની પુણ્યતિથિ જે 45મી છે તો આપણે તે વખતે ઉજવીએ અને બધે સાથે મળી અને લાભ લઈએ. તો આજે આપણે સ્વામી બાપાની 45મી પુણ્યતિથિ ઉજવવાને માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. અને બંધુઓ, આજની આ કારણ સત્સંગની સભા એના જે સ્પોન્સર છે, જે સ્પોન્સર પદ જેમને સ્વીકાર્યું છે, કારણ કે આજે સ્વામી બાપાની પુણ્યતિથિ ઉજવવા માટે આપણે એકત્રિત થયા છીએ, સાથે સાથે આપણી કારણ સત્સંગની સભા પણ આજે છે. તો એના યજમાન છે મુકેશભાઈ, રજનીકાંતભાઈ, બાબુભાઈ પૂજારા. બસ એમનો પરિવાર ભગવાન બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના ચરણોમાં એટલી પ્રાર્થના કરે છે કે બસ અમારું સ્વાસ્થ્ય સારું રહે અને બસ ભગવાન બાપા સ્વામી બાપાની સેવા કરીએ અને અમારા પરિવાર ઉપર ભગવાન બાપા સ્વામી બાપાનો બસ રાજીપો ઉતરે, એ આશયથી આ યજમાન પદ એમને સ્વીકાર્યું છે. તો આપણે બધા સાથે મળીને ભગવાન બાપા સ્વામી બાપાના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે એમનો જે પણ કાંઈ સંકલ્પ હોય તો ભગવાન બાપા સ્વામી બાપા એમનો અવશ્ય પૂરો કરે ને કરે. અને આજની જે આપણી સભા છે એ સભામાં બધાને ઠંડા કરવાના છે ને ભાઈ, ઠંડા થવું છે ને ભાઈ. તો બધાને ઠંડા કરવાને માટે આજે આઈસ્ક્રીમનો પ્રસાદ છે ભાઈ. એ આઈસ્ક્રીમના પ્રસાદના યજમાન જિગ્નેશભાઈ છે ભાઈ. એમને કીધું કે બાપાની સભાની પુણ્યતિથિ હોય, બધા ભક્તો બાપાના બાળકો ભેગા થતા હોય તો મારે પણ આ એક લાભ લેવો છે. તો એમને પ્રસાદ એમના તરફથી રાખવામાં આવી છે. અને બંધુઓ, અત્યારે આપણે બધા જોઈએ છીએ કેવી સભા મસ્ત આપણે શોભે છે ભાઈ. એ બધા ભક્તો ખુરશીમાં બેસી ભગવાન બાપા સ્વયં પણ ગુણગાન આપણે સાંભળીએ. બધું આ ખુરશી અત્યારે ભરાયેલી છે ને, આ ભરાયેલી રાખજો દર ગુરુવારે. તો તમે જે નિકોલના ભક્તો, જે ભગવાન બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ, એમને રાજી કરવાને માટે, એમને પ્રસન્ન કરવાને માટે તમે જે આ મજરો કરો છો, જે આ ભક્તિ કરો છો, તમારા ફોટા, તમારા વિડીયો બધા ભક્તો જોવે છે. તો બધા ભક્તો પણ એ વિચાર કરે છે, વાહ નિકોલના ભક્તો શું છે, તમે શું કરી રહ્યા છો. ભગવાનને જે ગમે છે, બાપાને જે ગમે છે એ તમે કાર્ય કરી રહ્યા છો. તો ભક્તોને પણ ઈચ્છા થાય છે કે આ ભક્તો ભેગા મળી અને ભગવાનને રાજી કરે છે, ભગવાનને ભજે છે. તો ભક્તો પણ કે ખુશ મારા તરફથી કરજો. એક હરિભક્તને મેં ખાલી પૂછ્યું કે નિકોલમાં ખુરશીની જરૂર છે, તો મને શું કીધું ભક્તે, સ્વામી તમારે જેટલી ખુરશી લાવ્યો લાવી નાખો, મને પેમેન્ટ કહી દેજો.
આ શું છે ભાઈ? તમારા જે ભક્તિ જોઈને રાજી થાય છે. ભગવાન તો રાજી થાય છે, પણ ભક્તો પણ રાજી થાય છે. અને એક હરિભક્તને મેં કીધું, આજે આશ્રમનો સ્પોન્સર છે ને જિગ્નેશભાઈ, મેં કીધું તમારા તરફથી ખુરશીઓ, મેં કહ્યું સ્વામી કેટલી? તમે બોલો. મેં કીધું 15 જોઈ છે. સ્વામી મને કે સ્વામી નહીં, મને કે 25 ખુરશીઓ મારા તરફથી લો. તો 25 ખુરશીઓ જિગ્નેશભાઈ તરફથી છે. અને એક હરિભક્ત છે એ કે 40 ખુરશીઓ, એને તો વધારે ઈચ્છા હતી, પરંતુ ના, મેં તો આટલી જોઈએ છે, મેં વધારે જોઈતી નથી. મને એને સામે કીધું તમે જેટલી લાવી લાવી નાખો, પેમેન્ટ મને કહી દેજો બસ. તો એ ભક્તે 40 ખુરશીઓ આપી છે. તો આ ખુરશીઓ બધી વપરાય એ પ્રમાણે તમે કરજો. ખુરશીઓ બાકી રહેવી નહીં જોઈએ. અને ભક્તો, તમને કહું છું કે ખુરશીઓ ભક્તોએ આપી છે, તો ખુરશીઓને વ્યવસ્થિત ગોઠવી દેવાની. સભા પતે પછી આપણે એના સ્થાને ખુરશીઓ મૂકી દેવાની. આપણને વાપરવા માટે આપી છે. તો બધા ભક્તો દર ગુરુવારે કથા સાંભળવા માટે આવશો ને ભાઈ? એ ભક્તો વિચાર કરે છે કે ભાઈ ચોમાસું હોય તો બધું ભીનું ભીનું હોય, તો ભક્તો બેસે ક્યાં? તો ખુરશીઓ બેસે. ઉનાળો હોય, બધું ગરમ થઈ ગયું હોય, તો ભક્તોને નીચે બેસે તો ગરમ થઈ જાય ભાઈ. તો કે ખુરશીઓ વાપરે, ભલે વાપરતા. શિયાળો હોય તો બધું ઠરી જાય ભાઈ. તો આ બધી સમસ્યા દૂર કરવા માટે આપણા માટે ભક્તો એટલું ધ્યાન રાખે છે. તો બસ ભગવાન બાપા, સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ કે બધા ભક્તો ઉપર જે સેવાઓ કરી છે, જે કથા સાંભળવા માટે આવે છે, આ વર્ગ ને પાછલો વર્ગ, જે પણ કઈ સેવા કરે છે, આ વર્ગ ને પાછલો વર્ગ, બધા ઉપર ભગવાન બાપા, સ્વામી બાપા ખૂબ ખૂબ રાજી થશે ને થશે. અને બંધુ, એક આપણા ભાવિક હરિભક્ત જે ભગવાન બાપા, સ્વામી બાપાની મૂર્તિને સુખે સુખે થયા છીએ, ધર્મિષ્ઠાબેન નીલેશભાઈ કંભાયતા, એ ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિને સુખે સુખે થયા છે. તો આપણે બધા ભગવાન બાપા સ્વામી પર પ્રાર્થના કરીએ કે બસ એ જ વાત માને, જ્યાં હોય ત્યાં આપણી મૂર્તિમાં લઈ અને એમને વધુ ને વધુ મૂર્તિ સુખ આપજો. બધા આપણે ભગવાન બાપા સ્વામી પર ચરણે પ્રાર્થના કરીએ. અને બંધુઓ, આજે આપણે સ્વામી બાપાની પુણ્યતિથિ છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. બધા જીવોને ભગવાન સ્વામિનારાયણે સુખ્યા કર્યા. જીવન પ્રાણ અબજી બાપા શ્રી પ્રગટ થઈ અને સર્વોપરી જ્ઞાન આપણને આપ્યું. પ્રત્યક્ષપણું અને પ્રગટપણું આપણને સમજાવ્યું. ભગવાન સ્વામિનારાયણ સંકલ્પથી કોટી કોટી જીવોના કલ્યાણ દાતા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા એ પ્રગટ થઈ અને જે ભગવાનના જે ભક્તો હતા એ બધા ભક્તોને પોતાના જાણી અને બધા ભક્તોના મનોરથો એમને પૂરા કર્યા. અરે સ્વામી બાપાએ ભક્ત વત્સલ બની અને આખા સત્સંગની એમને સંભાળ રાખી છે. કોઈ પણ જીવાત્મા ભગવાનને શરણે આવે, બસ એ જીવાત્માનું કલ્યાણ કરવું. ગમે પાપી જીવ હોય, પતિત જીવ હોય, એમનું કલ્યાણ કરવું, એમનું આત્યંતિક શ્રેય કરવું, આ સ્વામી બાપાનો મુખ્ય હેતુ હતું ભાઈ. સર્વર તરવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારુ ધર્યા દેહ. સ્વામી બાપાએ આપણા સુખને માટે, આપણા કલ્યાણને માટે પોતાના દુઃખ સામું
ક્યારે પણ જોયું નથી. કેમ કરી મારા બાળકો સુખી થાય, આ એક જ ધ્યેય રાખ્યો હતો. સ્વામી બાપા કીર્તનમાં કહે છે, પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે, પોતાના બાળકો જાણી અનેરા અમૃત પાયા છે. આપણા માટે સ્વામી બાપા કેટલી મહેનત કરી છે. અરે સ્વામી બાપાની આપણા ઉપર અપાર દયા હતી. આપણને કોઈને પણ સ્વામી બાપાએ હોશિયાર રહેવા દીધા નથી ભાઈ. તો આજને દિવસે ભગવાન બાપા સ્વામી બાપાના ચરણોમાં આપણે એટલી પ્રાર્થના કરીએ કે બસ બાપા અમે આપણો વધુને વધુ મહિમા સમજીએ અને અમે દેહ પર્યંત સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહીએ અને આપણને તન મન ધનથી આપણી સેવા કરી અને આપણને વધુને વધુ રાજી કરતા રહીએ, પ્રસન્ન કરતા રહીએ. હવે આગળ આપણને પ્રેમ સ્વરૂપ દાજી સ્વામી આગળ સ્વામી બાપાનો મહિમા વધુને વધુ આપણને સમજાવે. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ એમના મુક્ત મંડળ સહિત ભગવાન અહીંયા પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. તો બંધુઓ, આજનો જે આ દિવસ આપણે સ્વામી બાપાની આ પુણ્યતિથિ 45 વર્ષ સ્વામી બાપાને પૂર્ણ થયો એ નિમિત્તે આજે આપણે સહુ અહીંયા નિકોલ મુકામે બાળ સંસ્કાર સિંચન જે અહીંયા ચાલી રહ્યું છે. તો બંધુઓ, અહીંના ભક્તો, અહીંના જે બાળકોને સ્વામી બાપાએ આપણને જે આપ્યું છે, સ્વામી બાપાએ પ્રગટ થઈ અને આપણા સૌ ઉપર જે અનંત ઉપકારો કર્યા છે, તો બંધુઓ, એ અનંત ઉપકારનો બદલો આ વિશ્વમાં કોઈ પણ આપી શકે એમ છે નહીં. પણ બંધુઓ, ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ અહીંના બાળકોએ એ સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે આ મજરાજે કર્યા છે. તો બધા જ બાળકો સ્વામી બાપાને એટલી જ પ્રાર્થના કરે છે કે સ્વામી બાપા મારા સહુના પ્યારા, સૌના છોરે લાડલા, અરે શું કહું વાત તમોને, તમે બધું તો જાણતા સ્વામી બાપા મારા. બંધુઓ, આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના આપણા સૌ ઉપર અનંત અનંત ઉપકારો છે. તો સ્વામી બાપાને માટે બંધુઓ આપણે એટલું કહીશું કે બંધુઓ, આટલો વિશાળ જે દરિયો, એની કોઈ કિંમત નથી મોજા વગર. સરસ મજાના પુષ્પો હોય પણ એની કોઈ કિંમત નથી સુગંધ વગર. સુંદર મજાનું તળાવ હોય પણ એની કોઈ કિંમત નથી કમળ વગર. સુંદર મજાનો હાર હોય પણ એની કોઈ કિંમત નથી મોતી વગર. સુંદર મજાનો મોર હોય પણ એની કોઈ કિંમત નથી પીછા વગર. એમ બંધુઓ, આપણે સૌ આટલા બધા ભેગા થયા છીએ પણ આપણી કોઈ કિંમત નથી આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા. જેમ નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં કહે છે કે આગળ ભૂસારી એકડો
નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? આગળ ભૂસાડી એકડો, પાછળ મીંડા વાળ્યા 20, જોતા સરવાળો 9 મળે ત્યારે મૂર્ખ કરે છે રીશ. બંધુ, આ ગણિત છે, એમાં મીંડું એટલે 0 પર છે, પણ એની કોઈ કિંમત છે બંધુ? એની કોઈ કિંમત, એનું કોઈ મૂલ્ય જ નથી. પણ એ એકડાની સાથે જોઈન્ટ થઈ જાય એટલે એની કિંમત વધી જાય છે બંધુ. એમ બંધુ, આપણે આ કારણ સત્સંગમાં ત્યાગી, ગૃહી, ભાઈ, સંતો, ભક્તો બધા જ આપણે છીએ. પણ બધું આપણે બધાની કિંમત કોને લઈને છે? સ્વામી બાપાને. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને લઈને છે. બંધુ, આ સરસ મજાના કપડા તમે ધોયેલા, કોઈ પણ દાગ નથી હો, પણ એની પાછળ કોઈકનો પુરુષ પ્રયત્ન છે માટે સફેદ છે. સુંદર મજાના બૂટ હોય એકદમ ચકમક ચકમક કરતા, તો એની પાછળ કોઈકનો પુરુષાર્થ છે. સુંદર મજાનું બિલ્ડિંગ હોય પણ એની પાછળ કોઈકનો પુરુષાર્થ છે. સુંદર મજાની ગાડી હોય પણ એમની પાછળ કોઈકનો પ્રયત્ન છે. એમ બંધુઓ, આજે આપણો જે આ કારણ સત્સંગ, અહીંયા નાના નાના બાળકોએ ભગવાન બાપાને, સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે ખૂબ ખૂબ સ્વામી બાપાના ગુણલાઓ ગાયા. આટલા બાળકોની અંદર આટલા બધા સદગુણો ગાવાની શક્તિ, આ બધું બંધુઓ, આ બધું ક્યાંથી આવ્યું? આપણા સૌના હૃદયની અંદર આજે આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દરેક સંતો, ભક્તો, ભાઈઓના હૃદયની અંદર પ્રગટ અને પ્રત્યક્ષપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બિરાજમાન જો કરનાર હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. જેમ મીંડાની કોઈ કિંમત નથી, એમ બંધુ આપણી કોઈની કિંમત નથી સ્વામી બાપા વગર. સ્વામી બાપા આપણને મળ્યા, સ્વામી બાપાએ આપણો હાથ ચાલ્યો, સ્વામી બાપાએ, અબજી બાપાએ પ્રવર્તાવેલા સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતો એને આ જગત સમક્ષ પ્રસરાવવાને માટે, એનો ફેલાવો કરવાને માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જે પોતે અનંત કષ્ટો વેઠ્યા છે, તો બંધુ એના કારણે જે આજે આપણે સૌ સ્વામિનારાયણ 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 આજે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ ને બંધુ, આ બધું એમનો પ્રતાપ છે. એટલે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પોતાના જીવનમાં અનંત કષ્ટો વેઠ્યા છે, રાત દાડો જોયા વગર, પોતાના દેહની કશાય પરવા કર્યા વગર, લોકો માન કરે, અપમાન કરે, નિંદા કરે, કુતલી કરે, કશાયની પરવા કર્યા વગર બાપા કહે છે કે અમારા હૃદયમાં, અમારા અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, તો એ અમારે દરેકને એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અમારે આપવી છે. માટે જ સ્વામી બાપાએ પોતાના કીર્તનમાં કીધું, આવ્યા છે રે શ્રીજી મૂર્તિ માં રાખવાને આવ્યા છે, એ સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે રે શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. એ બાપા, એ સ્વામી બાપા આપણ સૌને ભગવાનની મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છે.
બંધુઓ આવું આ જગત અપાર અને દુઃખનો દરિયો એવું આ જગત છે. હે જગતમાં ડગલે ને પગલે આધિ વ્યાધિ અને ઉપાધિ જ ભરી છે. જ્યાં જ્યાં પગલા માંડીએ ત્યાં ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. ક્યાંય સુખનો લવલેશ આપણને દેખવામાં આવતો. સંસારીના સુખ એવા ઝાંઝવાનું જે નીર હોય એને પીવાથી તૃષાની નિવૃત્તિ થાય ખરી બંધુઓ? ક્યારે ન થાય. એટલે આવા સંસારીના સુખમાં, આવા સંસારમાં, દુઃખરૂપ સંસારમાં આપણે બધા ગળા ડૂબેલા છીએ. મોટી નદીઓ વહેતી જાય છે. જે નદપદીના સંતો કે છે કે બાએ ઝાલીને તાણી લીધી બારણે રે લોલ, નહીતર વહેતી જાતીતી ક્યાંય ને ક્યાંય. મોટી નદી વહેતી હોય ચારે કાંઠે અને એમાં પડી ગયેલા હોઈએ અને એ તણાતા જતા હોઈએ, બચાવો 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 ની બૂમો કરતા હોઈએ, પણ કોઈ કઈક હાથ ઝાલનાર મળી જાય, દોરડો નાખનાર મળી જાય, કપડું ફેંકનાર મળી જાય, આપણે પકડી લે આમ કરીને મોતના મુખમાંથી આપણને બચાવે. એમ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણને આવા ભરપૂર વેગમાં, આવા પૂર માયાના પ્રવાહમાંથી આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણને બચાવ્યા છે. બંધુઓ એ ગુરુના આપણે જેટલા ઉપકારો માનીએ અગણિત છે ઉપકાર. સ્વામી બાપા અગણિત છે ઉપકાર. નોધારાના આધાર સ્વામી બાપા અગણિત છે ઉપકાર. બંધુઓ સ્વામી બાપા છે તો આપણે બધા છીએ. બંધુઓ સ્વામી બાપા છે તો મણિનગર ધામ છે. સ્વામી બાપા છે તો ઘનશ્યામ પ્રભુ આપણે પ્રગટ અને પ્રત્યક્ષ આપણને આપ્યા છે. બંધુઓ આવા સંતો ભક્તો આ સ્વામી બાપાએ નવ સર્જન કરી આપ્યું છે. બંધુઓ શૂન્યમાંથી સર્જન, જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને, બાપની કમાઈ ઉપર તાગળથી ના કરતા હોય ને ખબર ના પડે, પણ શૂન્યમાંથી જેને સર્જન કર્યું હોય એને પૈસાની કિંમત સમજાય છે. એમ બંધુઓ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણ સૌને આજે એકઠા કર્યા છે કે બંધુઓ એમના અગણિત ઉપકારો આપણા સૌની ઉપર છે. તો બંધુઓ આજના દિવસે આપણે વધારે નહીં કહેતા, અહીંયા જે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, દર ગુરુવારે કારણ સત્સંગની સભા અહીંયા થાય છે. કારણ કે આજે સભાઓનું આયોજન કરવું, સભાઓ યોજવી કાઠું કામ છે. કેટલોય ઘસારો ખમવો પડતો હોય છે. આપણા ઘેર મહેમાનો આવ્યા હોય તો કેટલા આપણે આઘા પાછા થતા હોઈએ અને મનમાં વિચારતા હોઈએ એ શું વિચારો મારે કહેવું નથી. એટલે મહેમાન માટે કહેવામાં આવ્યું છે, પહેલે દિવસે આવે મહેમાન કહેવાય, પછી બીજો દિવસ રહે, પછી એની કિંમત પેલી ઘટો તો શું થઈ જાય? હા, કિંમત ઘટતી જાય. એમ બંધુઓ કેમ તો કે બધું ઘસારો છે એટલે કિંમત ઘટે. શું છે? અને પાણી પાવાનું, એને પથારી કરવાની, એને જોઈતું આપવાનું ટાઈમે ટાઈમે. આ બધું કાઠું કામ છે બધું. એટલે અહીંથી ક્યારે જાય આવું હોય. પણ બધું આજે દર ગુરુવારે જે સભાઓનું આયોજનો કરવા, બધું આ બધું સજાવટો કરવી એમને થઈ જાય.
આ બધી ખુરશીઓ મૂકવી, આ સ્વામીએ કીધું ને, આ ખુરશી એ ભક્તોએ દાન કરેલું છે. શેના માટે દાન કર્યું છે? ભગવાન બાપા અને સ્વામી બાપા અમારી ઉપર રાજી થાય. રાજી કેમ થાય? તો કે આ ખુરશી અમારી ભરેલી સદાને માટે રહે. જેટલી અમે દાન કરી છે, એક ખુરશી ખાલી રહેવી જોઈએ. દર ગુરુવારે આ ખુરશી ભરેલી હોવી. આ સભા સુંદર શોભી રહી છે. એમ કારણ કે દરિયો છે, દરિયામાં પાણી હમણાં કીધું ને આપણે, મોજા વગર કોઈ દરિયાની કિંમત નથી. અને દવાની દવા હોય, દવા ઢગલા બંધ, પણ દવાની કોઈ કિંમત નથી. શેના વગર? તો કે ઈજા વગર. આપણને કઈક ઈજા થઈ હોય તો દવાની કિંમત છે, પણ કઈ ઈજા ના થઈ હોય અને દવાની શું કિંમત? એમ બંધુઓ, આટલા બધા ભક્તોએ આજે દાન કર્યું છે. માત્ર આ ગુરુદેવનો આ પ્રૌઢ પ્રતાપ છે. આ બધા જે દાન કરે છે, સેવાઓ કરે છે, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું મુખારવિંદ જોઈને કરે છે. કે એમ કરતા પણ એ આપણી ઉપર રાજી થાય, એમની મીઠી નજર આપણા સૌ ઉપર પડે, આપણા કુટુંબ ઉપર પડે. બંધુ, એની જે મીઠી ઝલક છે ને, એની ઝલક આપણને ઘણું બધું મલક આપી દે, એવી એમની ઝલક છે. એટલે સ્વામી બાપા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણને મળ્યા, અને એ સ્વામી બાપાને રાજી કરવાને માટે આ નાના નાના બાળકોએ બાળ સંસ્કાર સિંચન નિકોલ ખાતે રહેતા તમામ બાળકો અને એના શિક્ષકો, એટલે એ જે સેવા બજાવી રહ્યા છે, ખરેખર એમની સેવા અજોડ છે. બધા તાળીઓ પાડો એમની ઉપર. ભગવાન બાપા સદાને માટે રાજી રહે. કારણ કે એક દીકરી અહીં છે ને એક દીકરી અમેરિકા છે, એવું છે. અને ત્યાંથી અહીંયા સભા કેમ શોભે, આજનો જે પ્રસંગ કેમ દીપે, સ્વામી બાપા કેમ વધારે વધારે રાજી થાય, એના ગુણેલા બધા બાળકો કેમ ગાય. આપણને ગુરુદેવ મળ્યા છે તો એને આપણે બીજી વાત શું શબ્દ રૂપી આપણે પુષ્પાંજલિ અર્પણ કરીએ. તો નાના નાના બાળકોને પણ અમે મીઠી મીઠી ભાષાઓ બોલાવી અને ભગવાન બાપાના ચરણે બાપા રાજી થાય એવી શબ્દ રૂપી પુષ્પાંજલિ અને બાપાને અર્પણ કરી છે. તો બાપા આ બધા બાળકો ઉપર અને અહીંના જે આયોજકો છે એમની ઉપર અને સૌથી વધારે જો ફાળો અહીંના મહંત નિકોલના મહંત કોણ છે? શાંતિ નિલય સ્વામી. શાંતિ નિલય સ્વામી. કારણ કે એમને પણ ખૂબ ધગસ છે, હોશ અને ધગસ અને ઉત્સાહ. આના વગર કાર્યની સિદ્ધિ ન થાય. હવે ઉત્સાહ ક્યારે વધે છે? તો કે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને રાજી કરવા છે એટલે ઓટોમેટિક ઉત્સાહ જાગે, પ્રેમ જાગે, તાકાત વધે, બળ વધે. બસ હવે ભગવાન બાપા કેમ રાજી થાય? નિકુલના બાળકોમાં આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ કઈ રીતે ઉતરે એના માટેના એક એક પ્રયત્નો એ કરી રહ્યા છે. તો આજના દિવસે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને એ જ આ સેવક પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, અમે આપના ગાંડા ઘેલા બાળકો છીએ, ભૂલેલા બાળકો છીએ, અણસમજુ છીએ, અબુધ છીએ, પણ હે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, તમે તમારું બિરદ જાણી આમ સૌ પર ખૂબ ખૂબ પ્રસન્ન તે થજો અને આવી જ રીતે સદાને માટે આપણે રાજી કરતા રહીએ એવી અમારા સૌમાં દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ આપજો એટલી પ્રાર્થના કરી અને હું વિનવું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ કૃષ્ણ મહારાજની જય. સદાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યચાર્ય પ્રવર ધર્મ ધંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી સ્વામી બાપાની જય. સંત શિરોમણી શ્રી શાંતિ નિલયદાસજી સ્વામી તથા બાવળાના મહંત એવા સંત શિરોમણી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીએ તેમની આગવી રમૂજી શૈલીમાં ખૂબ જ ઉત્તમ જ્ઞાન પીરસ્યું. તો આપણે તેમને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. સત્સંગી બંધુઓ, આપણા નિકોલમાં 183મી કારણ સત્સંગ સભાના યજમાન રેખાબેન રાજેન્દ્રભાઈ શાહ છે. શુભ સ્થળ શ્રી મુક્તકુંજ હરિકૃપા સોસાયટી નિકોલ છે, જેની સર્વે હરિભક્તોએ ખાસ નોંધ લેશોજી. સભામાં સભયસર પધારી સભાની શોભામાં અભિવૃદ્ધિ કરશોજી. હવે આપણે 2 મિનિટ ધૂન બોલાવશું, ત્યારબાદ યજમાન પરિવાર આરતી કરશે. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મદમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામી બાપા હરે નીલકંઠમ ભજે. સદાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા છોડી. નારાયણ નર ભ્રાતાથી જગુનું ધારી પામર પતિત ઉધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ. ઘટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરસે આયવસર અનિધિ કરુણા બહુ કીધી. આનંદ કહે મુક્તિ સુગમ કરી છે. જય સ્વામી બાપા. અક્ષરધામના આજે પણ થાય છે. હમણાંની જ વાત છે, ગયા ગુરુવારની જ વાત છે. પ્રાચીભાઈ વઘાસિયા છેલ્લા નહીં તો મહિનાથી એમને અનાજ છોડી દીધું હતું. ઘણી બધી પ્રાર્થનાઓ, ઘણા બધા નિયમો, પણ બાપાને આપણે કહીએ છીએ ને કે સારો સંગ કરીએ તો એનું ફળ સારું મળે. તે અનુસાર બાપાના એ બાળકને સ્વામિનારાયણ ગાદીના આશ્રિત એમના બેન હતા અને એમના બેનના પ્રેમના કારણે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ, જે હમણાં રક્ષાબંધન ગઈ આપણે, અને એ પવિત્ર પ્રેમના કારણે બાપાએ એવી પ્રેરણા કરી કે ગયા ગુરુવારે આપણા પૂજનીય સંતો પ્રસાદીનું જળ, ઘનશ્યામ મહારાજનો હાર લઈને દર્શન દેવા પધાર્યા દાદાને. અને દાદાને પૂછ્યું કે શું ઈચ્છા છે, અક્ષરધામ આવવું છે? દાદાએ વિના કંઈ પણ વિચાર કર્યા વગર હા કીધી અને આજે દાદાનું બેસણું છે. બાપાએ ફક્ત ને ફક્ત 2 દિવસમાં સંતો, જે પૂજનીય સંતો જે ઘનશ્યામ મહારાજનો હાર લાવ્યા હતા, તાજા ફૂલનો હાર, સંતોએ વચન આપ્યું હતું કે આ હાર સાચવજો. બસ એ હાર સાથે જ વિદાય થઈ. આપણે જાણીએ છીએ તાજા ફૂલનો હાર, એક દિવસ તો બહુ થઈ ગયું, પણ બાપાએ કેવો
કે ફક્ત 2 દિવસમાં જ એ દાદાને બાપાએ મૂર્તિના સુખે સુખ્યા કરી દીધા. સત્સંગી નતા પણ બેન પ્રત્યે પ્રેમ હતો, આસ્થા હતી અને જે કરશે મારી બેન સારું કરશે એવો વિશ્વાસ હતો. અને છેલ્લે ભગવાનના દર્શન સંતો દ્વારા થયા અને સંતોએ વચન આપ્યું અને સંતો દ્વારા કાર્ય થયું. આપણી સ્વામિનારાયણ ગાદીએ આજે પણ ઘનશ્યામ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ કાર્ય કરે છે. તે આપણે આના ઉપરથી કહીએ. આપણે બાપાને પ્રાર્થના કરીએ, બાપા આવું ને આવું બળ અમને પણ આપતા રહેજો અને પ્રાગજીભાઈને ખૂબ ને ખૂબ મૂર્તિ સુખમાં ઝીલાવશો. જય શ્રી સ્વામિનારાયણ. તમને ન ચાલે बिन हमारा एक दिन भाला તમે કહ્યું તું યાદ કરો એ વચન તમારા અમને નારે વિસારો ના તમોને સૌવાર બોલાવે છે. અમે તમારા તમે અમારા કરશો નામને નો ધારા. સ્વામિનારાયણ ગાદી સેવા કોઈ ના હવે હમારા. કોણ લાડ લડાવે હવે ના તમોને સૌવાર બોલાવે છે. બહોરે હસાવ્યા આજ તો રડાવ્યા એવું કર્યું કા દયાળા. કૃપા કરીને છાતીએ લગાવ્યા આજ કહે અમને વિસાર્યા. શાને તડપાવો મારા ના તમોને સૌવાર બોલાવે છે. ચરણ પખાડવા પંચામૃત લઈને સંતોને ભક્તો ઉભા છે. કેસર ચંદન હાર